હે રામજા હા આ બાના ધોતિયાની સિલાઈ કેટલી હાલી? 300 રૂપિયા. 300 રૂપિયા? ઓએ અલ્યા ઓહો આટલા બધા વળી હલાતા હશે બુડા. અત્યારે તો મોંઘવારી ભારી છે. આલ્યો લ્યો આ આમંત્રણ. કેતમ શોખા અલ્યા સમાજ વાળાએ કંકુતરીની પ્રથા બંધ કરી છે ને એટલે જોની સિસ્ટમ લાવી સોખા વાળી એટલે સસ્તામાં પટી જાય. એવું છે. મારા લગ્ન છે. એ આ તો કેવો લાગશે અમને શેરવાની પહેરશે ને તો રાજા જેવો લાગશે અમને. હીરો લાગશે મારો ભાઈ, હાસો હીરો. અલ્યા પણ માર બાપો કે મારે અઢીવટો પહેરવાનો છે. અલ્યા એ અઢીવટો વળી પહેરાતો છે એ તો બધું દેશી થઈ ગયું જોન વાળી. ઓય અત્યારે તો લાડા જેવા તૈયાર થઈને જતો હોય, સૂટ ને શેરવાની ને સાપો ને મોજડી ને હોજડી બુડા. પણ મને માર બાપો કે આપણે અઢીવટો પહેરવાનો છે. જોની સિસ્ટમ લાડો બનતા ને એવો લાડો બનાવવાનો કે તને. અલ્યા જોનું ના સારું લાગે ના હવે તો. હે ઓય આડો કરજે ને ખોણામ ચાક પડે રહેજે રોઈને. પણ ને લઈ આલે શેરવાની તો ના લઈ આલે ને તો અમે ગતું નહીં આવે તારા લગ્નમાં પાછા. અરે આ 5 વર્ષ પહેલા બન્યા તને તો એમે શેરવાની પહેરી હતી ને અમારે કાળું તો સૂટ પહેર્યો તો સૂટ. સૂટ પહેરી તો આમ કેવો લાગતો તો કાળો બૂટ જેવો. મારો હાહુ પોખવા આવી ને અડધો કલાક મારું મોઢું ગોત્યું. ચા છે મારો જમાઈ. ઈ તો તું એવો કાળો મચ્છો ને એટલે તાર હાહુ ને જડ્યો હોય. પણ તાર હાહરાને તે કીધું હોત ને તો લાઈટ ગોઠવાઈ હોત તો મેળાઈ જોત. લાઈટ તો ગોઠવાઈ હતી પણ મને ડીમ લાઈટ માં પૈણાયો છે. એમ ઓય હારું હેડ હું મારા બાપાને વાત કરું શેરવાની ની. શેરવાની પાછા લાવતી નાખ નહીં આવા જાનમાં અમે બે માંથી એકે પાછા. ના ના આબુ પડશે તમારે. હું લવરાઈને જ રહીશ. આડો કરજે હાટો. અને ટાઈમે આવી જાજો. આમંત્રણ તમને રૂબરૂ આવ્યું છે પાછું. હારું હો હારું હું ઘરે જઈને કહું મારા બાપાને કે મને શેરવાની લેવડાવો. હારું હો હારું હું શું કહું હા. અને આડો કરી દે ને પાછો તારો બાય ની લઈ આલે ઓય. ના ના કહીશ હું. આ તો રાડી હે આનું શોખ થી ચીવી રીતે બેસી ગયું? મને શું ખબર. આ બેડો વસાર કરું છું કે અમારા રંભાભાઈને ફોન કરું પણ મારા બેટું લોસા પડી જાય છે. ઓય આવશે ને ઝઘડા કરશે ખોટા. કોઈ બોલાબા નથી. ક્યાં છે પેલો છોકરો? બાપા હા તમામ જમ્પર ફેલ થઈ ગયો એમ બેઠા છો. એટલે હું એક વસાર કરતો હતો. શેનો? બેડો લગ્નમાં કીધું ખર્ચો વધી જાય છે. હે હા 4 લાખ વ્યાજે લાયા છે પણ પચશે નહીં મને એવું લાગે છે. પણ બાપા હવે લગ્ન છે તો ખર્ચો તો થવાનો જ છે ને. કમો તો કોક મને આમ આરામ મળે બટી. પણ કમાવાનું છે ને પછી નોકરી મેં ફિક્સ નહીં કરી પડી. ગાંધીધામમાં બૈરન બે ની જવાનું પછી લગ્ન પછી 100% વ્યાજે લાયા છે મેં. હું શું કહું કાકા, હા હું ગામમાં જોતો ને તે બધા છોકરા શેરવાની પહેરીને પૈણ્યા. ઈ તો પહેણે તો મારે શેરવાની પહેરવાની છે. આપણે એવા રવાજ જ નથી બટી. પણ બાપા કાકા લાડા જેવો તો લાગવો જોવું કે વરરાજા જેવો તો મારે ઓલો રજવાડી શાપો પહેરવાનો છે. અરે બટી અઢીવટો શર્ટ પહેરીને તું પહેરવા જઈશ અને હોય કને ઓલી લાઈટ લબ જબ થાતી હશે. લાલ કલર ના બૂટ હશે, હાથમાં તલવેર હશે, કેવો મસ્ત લાગીશ હીરો જેવો. ઈ વાત તો હાસી છે બાપા, પણ અત્યારે તો જમાનો કેટલો બદલાઈ ગયો છે. અત્યારે સૂટ પહેરે નકે શેરવાની પહેરે અને મોજડી હોય પગમાં તો. હવે આપણી હાથ ભેડિયા અઢીવટો પહેરીને પહેરી છે. ઈ વાત તો હાસી છે પણ લીયાલો તો હારું બાપા. હવે ખર્ચા ભેગો થોડો ખર્ચો. બટી રિવાજ તને કીધું કોણે? ગામમાં છોકરા વાતો કરતા હતા. કયો હતો? નામ નહીં આવડતું મને. કેતો તારા ભાઈબંધ હશે. કમશો હતો હે? એની એક વાત કહું. હા ઈ જયારે પહેણવા જો ને તારે સોરી માંથી એની હાળી બૂટ સોરવા નથી આવી. ચમ કથાતો હતો ઓએ. અને બટી આપણે હા હોજાબાની અઢીવટો આલીને આવ્યો છું રેડી. માપ જેવા જાજે પ્રોતો. હારું હો આપણે અઢીવટા સિવાય કોઈ સેટ થાય એમ છે જ નહીં. હારું. હો હે આયા શેરવાણી વાળા. મારો બાપો મને ખબર છે ને લીયાલે એટલો કંજૂસ માણસ છે ને તે એક આ 5 રૂપિયાનો વધારે ખર્ચો કે નહીં કરવા જેવો બોલો. પણ હવે હું પરખા કાકાને કહીશ ને તારે જ મારે સેટ થશે. પરખા કાકા કન જવા દે. ઘર તો આમ તો રેડી છે, હમણાં જ બનાવ્યું છે પણ આ થોડો કલર ઉતરી ગયો છે. કલર કરાવી છું. ભત્રીજાના લગ્ન છે ટકોરા બંધ ઘર કરી જો. પરખા કાકા હો આય બટી આય. ઓર આવો હે ઓર આવો. હું શું કહું છું? તું શું કે નહીં હું શું કહું છું? તારા વિવાહ છે ને ઘરને કલર કરાવી જો. અને આ ઢીવટો તો પહેરીને મરવા પડ્યા. હવે તારા લગ્નમાં તો મારે સફારી સિલાબી. તમારે હારું સફારી હોય પણ પરખા કાકા હવે તમારે સફારી તમે પહેરવાના બરોબર. અને મારે અઢીવટો પહેરીને પહેરવા જવાનું. કોણા કીધું ઢીવટાનું? મારો બાપો. મેં કીધું શેરવાની પહેરવી છે ગતું માનતા જ નહીં. અલ્યા એ
શરમ આવી પેલા ઢીવટો પહેરતા અત્યારે નાની શેલ ના છોકરા બધા શેરવાની કોઈ હારો શૂટ એવું પહેરે. તો તમે ક્યાં જોઈએ ને હેડજો હેડ મૂકો મોટો હોય વળી શું થઈ ગયું? હેડો. આટલો ખર્ચો કરે છે, આવડું મોટું રાવડું આલ્યું, આવડું મોટું મંડપ બાંધ્યું, એટલે હવે આટલા ખાલી શેરવાની હારું કરીને પાછું પડવાનું? હેડો તમે હેડ તું તો તારે હું પહેરવું હું પહેરાવું હેડ. હા તો હું એમ કહું છું કીધું જમણવારમાં આપણે મેઠાઈ અને દાળ ભાત રાખો પરા, રોટલી રાખવી પડશે એમ. સારું તો ઈ રાખો. ના ના ઈ ભજીયા ભજીયા નથી રખાવા, ખોટો ખર્ચો કરવો. સારું હેડો. હા ખોટા ખર્ચા ના કહીશો તો ઘડીએ ઘડીએ નહીં પહેણાવવાનો, એક દંડ પહેણાવવાનો છે, રામધૂમથી પહેણાવો પરો. ઈ તું તારો પહેણાવ ને તો પહેણાવજે રેડી. મારો હું મારી રીતે પહેણાવું, તું હાલવા નથી આવવાનો મને. મારી વાત સાંભળ, મારે તો હજી ઘણી વાર છે. હમ. મને પહેણાયો તો ઢીવટામાં, આને પહેણાયો તો ઢીવટામાં. ઢીવટામાં શું ઠાર્યું છે? તું જ પહેરે છે, હવે હું એ પહેરું છું. તો મેં જીવતામાં જ પહેર્યો તો ને બુડા. ઈ ઘણા જમાનાની વાત છે. અત્યારે આ નાની શેલના છોકરા બધા શેરવાની પહેરે, શૂટ પહેરે. અત્યારે શું હારા લાગે ઢીવટા પહેરતા? ઈ ગમે ઈ હોય, આપણો છોકરો છે ને હા. ઢીવટામાં જ જાય છે. નથી મારો પંખા ના, ના. શેરવાની જ પહેરવાનો છું. હું આગો તોડાઈશ પ્રો કહું છું. મારી વાત સાંભળ, હવે તું કંકા ના કરી શકતો, વિવાહ આદર્યા છે ને. હવે આટલો બધો ખર્ચો કર્યો છે તો આટલા હારું શું કેમ બાચી રાખે બાપડાને ને ખોટું? નથી કરવો તો ખરી જમણવારમાં મંડપમાં ચાટલા ચેટલા પૈસા જશે. તો લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે તો આ 5-25 શું કેમ બાચી રાખે બાપડા? એની ઈચ્છા પૂરી થાય. અલ્યા 25,000 રૂપિયાનો ખર્ચો થાય છે શેરવાણીમાં. જી દુનિયામાં રહે તું તો શિખર, જમા તે તો બધું ઢીવટામાં ખોયું. કેમ? એટલા ના થાય શેરવાની નો. હવે થાય છે. મને ઓલા ગોકુળ બાકી હતા. એટલે આ ગોકુળબાની વહુ હા. આ મારો ભાઈબંધ છે આ ભાભરમાં, કોણ છે? અલ્પેશભાઈ ભાટા. આ તો ઈ તો પછી ખચેરી લેશે મને. એટલે આ ભાઈબંધ છે ના ખાતી રે ભાભરમાં શાય શૂટ શેરવાની અલ્પેશભાઈ ભાટા. એમ આપણે ક્યાં મન તો મોઢે માજા પૈસા. જાવું છે પરખા કાકા. અત્યારે જાવ, આ કાલ તો ફરી જાય પાછા. ના અત્યારે જ જાઉં છે. પણ આનું મોઢું તો બલાડા જેવું લાગશે શેરવાણીમાં. અલ્યા ટીવટામાં ડોહા જેવો લાગે, શેરવાનું છૂટ પહેરાવ ને તાર વરરાજા જેવો લાગે. એમ? હા સારું તો હવે તું કે છે તો પછી મોનું છું રે. હા મારો ભાઈબંધ છે, તું તો ખાલી મારા ભેગો આડ્યા. હા. કેવું માન પાન આમ તમે જો ને, ભાવ જો ને, વ્યાજ બી હાવ. તમે જઈને આવો ને રાતો. ના તમે ભેગા એટલે તમને ખબર પડે કે આ જો આ 15-20 હજાર ના હોય આવવાના. એમ? હોય. સારું તો આવું બીજું શું. અને વીઆઈપી હાઈ ફાઈ શેરવાની શૂટ આ કોટી બધું મળે. એમ? હા હા તો હેડો પછી. હેડો હેડો. હેડો. હે મારે સફારી શીવડા ઉપરી. અલ્યા એ શરમ કર. તમે હું પહેરો હરો. સારું લે તો હું તો ઘાઘરો પહેરીશ બીજું શું. જોડો કાઢો હોય બારી. કાસ છે પાછો જોજો આબકતાની. વાઢોડા નથી કઈ. હે હા તું તો કેતો તો શેરવાણીની દુકાન છે, આ તો કપડાની દુકાન છે. અરે આ પેન બુશર્ટ નું કાપડ જોતું હોય તો મળી રહેશે. એમ? ઓય શેરવાની છૂટ ને ઈ બીજા માળે ઉપર ડોશીન ઘાઘરાનું કાપડ મળશે. પોલકા ઉધી મળી રહેશે. આ તો રેડી હે. હેડો. હવે શેડ્યો બ્રો ગયો. ઓછી બીડીઓ પીતા હોય તો સારું બેઠો હોય તો સારું છે. હે હોય સેન સકર તો આયા રાવ પણ હે. બેવટા ઘડી કાઢ. બેવટા સેન બાકી વીઆઈપી સારું છે. શેરવાની શૂટ બ્લેઝર કોટી બધું જે જોતું મળી જાય. બાપા ફુવા જેવું કોણ છે? હવે હવે કોણે તારા બાએ ફૂવો ડાટ્યો છે? મન તો માર ફુવો લાગે છે. જોતું પરખા કાકા. હવે ઈ તો ઢીવટન બુશર્ટ પહેરે છે ને. સાહમાં પેર સાહમાં ઈ જ છે તાર. હવે કોટી કોઈ દાડો આને પહેરી નથી. પણ લેવા આયા હોય તો હે? હા હેડો પૂછો. હેડ. બાર જાડી હે ને? યાર જાડી એક નંબર લાગુ છો ને મીરા જેવો. આ શું હોય હેમાડ્યા છે તમે? આવો રામ રામ. રામ રામ. આ ચા રે અમાડ્યા છે તો લુગડા લેવા આવ્યો તો મુએ. હવે તમારે આવો પહેરાતા છે, ભોડા લાગવા છો. ચમ ના પહેરે મારે લગન છે ને ભત્રીજાનો. ભત્રીજા લગ્ન હોય શું થઈ ગયું? મુખ ખુદા પહેરી જવાનો ધ્વજમાં. મારે એક ભત્રીજો લે પહેરવા પડે. એક વાર જાનમાં જવાનું છે. શું કહું ભત્રીજા? ફુવા પગે લાગુ. દે જો સંસ્કારમ. હા? બાપા જોયું ફુવો કોટી પહેરવા આયા છે ને તમે મને શેરવાની પહેરવાની ના પાડો છો. તો હું શું સમરકોટ પહેરું? તમારે લઈ લે આપણે. એમ ને? ઓય હેડો પેલો તારા હાટું તો લો. હારો. હેડો હેડો. વ્યાજ બી કરાવરાવજે પાછું. ભાઈબંધ છે મારા અલ્પેશભાઈ. આ તો રેડી. બીજાના લે એના કરતા ઓછા લે છે. બોલાય તો ખરી ક્યાં ગયા છે? એટલે અલ્પેશભાઈ ઓલે આવે રે. આ બોલો, બોલો. છે
મારે ભત્રીજાના લગ્ન છે હા, હા. એટલે એને શેરવાની ગમતી હોય તો શેરવાની, પહેરાવી શૂટ દીધું ગમતો હોય તો શૂટ. હા, પહેરાઈ દીધું તમે. શેરવાની આલો, શેરવાની. હાલો, શેરવાની પહેરાવો. અસલ મસ્ત આપજો. ટોપ નવી આવી સુરત ની શેરવાની મસ્ત તમે પહેરાવો. રેડી લાવો લાવો હું તને તો ચાક રીલ માં જોયા હતા રીલ બનાવે છે ઇન્સ્ટાગ્રામ માં. એમ ને? ઓય હા, રેડી. આઈડી પૂછતી ચી છે? જઈ છે આઈડી આઈડી છે સાઈ શૂટ શેરવાની ભાભર. હું લાઈ છે ઘણી ટેકો છે હા, એમાં વિડીયો આવે છે નવે નવા. તમે ચાર ની વાપરો મીડિયા. હે? તમે હું જોતો હું છું ને લો કરો પસંદ કરો હા કરો, કરો, મારો. ચાલો. હાથે કરીને સાવો છો જો પણ આમ શેતરો કે ને લે લે કેવો લાગુ ભુવા? કમ્પ્લીટ મસ્ત લાગુ છું. ઘૂઘરા જેવો આ આવતો રે હે? ઓવે ઓય. આ બેસ્ટ ખુરશી પર તને ફિલિંગ આવે ઓલી લાડા જેવી વરલાડા જેવી હે ભુવા, હા મને લાકડી ચમ આલી છે વરરાજાને તો તલવાર હોય ને. આ તો ખાલી ચેક કરવા માટે પછી આપણે આમે તલવાર જ રાખવાની છે એમ? ઓવે હું શું કહું છું હા. એક શેરવાની લેરી અને એક આ લેર મોંઘું નહીં પડે? મોકું ના પડે હે? ફેરા ફેરી પછી બદલાઈ જવાનું લુગડા એ વાત હાસી. હે ભુવા, હું શું પૂછું? હા માર તો આ છે ને પાછા નહીં આલો, મને તો ગમી ગયા છે. તો રાખતી પર આપણે લઈ લેશું વેચાતા પણ માર બાપો ને રાખવા છે. એ તો હું બેઠો છું ને અલ્યા, આ એ હારું લાગે છે હો. પરખા કાકા તમે કોટ પહેરી? ઓય, તારું લગન આવે ને હા. ઈ દાડે કોટી અને જાનમાં પછી હું ઓલી સફારી સિલાવાનો. રેડી. હે? જવાની ઉભી છે બધે આ જવાની ચા એ તો આ ભત્રીજા કઈક ભત્રીજાના લગન છે તો પછી રેડી, રેડી. હે? હા. આ લગન ચા કાયમ કાયમ કરવાના છે. એક વાર પહેરવાનો છે આ એ હારી લાગે ને ઓલી એ લાજ વણા કોઈના ઘરની શરમ છે કે નહીં? હે બાપા આ શું પહેર્યું તે? શું પહેર્યું એટલે લાજવાણી અલ્યા લાજ વણી નહીં, શેરવાની. શેરવાણી ઓય. એ ડોશી લાજવાણી હતી ને એટલે મમ મગજમાં રહી ગયું અલ્યા તમે ચમ પહેરી છે? હે તમારે ચા પહેરવાનું છે, મારા પહેરવાનું છે. એટલે એવું થોડું હોય કે પહેરવાનું હોય ઈ જ પહેરે આણંદ જ પહેર્યું આણંદ જ પહેર્યું પણ આ તમને આવું ના સારું લાગે તમને સારું લાગે તમારે મસ્ત બીજું લાગે. પહેરવાનું ના ના કાશિયાન જોયું મસ્ત લાગુ બાબલા જેવો અલ્યા એ હા. આ તો છોકરા પહેરવા જાવ હોય વરરાજા માટે છે. કદાચ આપણે મોટી ઉંમરના આવી કોટી ને આવું પહેરાય, આવું ના પહેરાય. આ તો કદાચ એના ભેગું ભેગું મારું અહીંયા થઈ જાય તો તને શું વાત હશે શરમ કર તારા છોકરાને પહેરાવાનો છે, તારા છોકરાને. હું ને પહેરવા દે મને ને પહેરવા દે, મને ખબર છે. દાંત ચીચરો બે ભેગા પહેરે શું વાત હવે તમને ઘરે બેઠી ડોશી ચા મેલીશ? હે? કાઢ. પણ ખાલી પહેરું શું હતો તમે ખાલી ના પહેરાય. કોકને આમ કેવું લાગે આ ગड्ढे ગણપત ડોહા ને. તારે હવે શેરવાની ના પહેરાય. તારે તો ઓલી 7 ફૂટની હોડ લાવવાની. હવે મારવાટાનું શું? તારે છોકરા બાપને કોક કે હારો તું બોઈ બોઈ શું બોલે? રેડી જ કે હરાદર. તમારે ચમ પહેરવાનું આવે છે? મારું કરતા નથી ને એનું કરે. તમે એટલે છોકરા હારવા છે તમારા હારવા આવ્યા છો આજો આ તમારે શુભે. ચાલો મજા લે. લો. હવે ફુવા લાગુ રેડી. જબર લાગે. એક નંબર હવે જો લાગુ ભારી ભોડો લાગે તો કાઢી દા. બદલાવ તમે હું ચેવો લાગુ શીખો. તોય નથી સારો લાગતો તું તો હાવે હાવ નથી સારો લાગતો ભલા બી ના લાગતા. તારા કોઈ ફંચી બળા નહીં પહેરતા. અમન શોભે એવું પહેરાશે. આપણે રેડી છે રેડી છે. એક નંબર આ રાખવું છે કે શેરવાની? બે બે હે? ઓય. ત્યાં તો મેલી આલી. ફેરા ફરીને પછી ડ્રેસ બદલાવા. હું તપે બોલું તપે એટલે બદલાવ જોઈએ ને હા, એ તો હું કહું એટલે બે રાખ તું તાર વાંધો નહીં. આયુ પહેરું એટલે એ આને કે તારા બાપને કે આ જપે. ત્યાં પણ બાપા રહેવા જો ને મારું પહેરવાનું કરો તમારું તે. તમારે કુર્તો બુરતો લેવો હોય તો લઈ લે આપણે. પણ આ કુર્તા જેવું જ છે ને જોઈ આ તો મારા કામનું છે. તો તું પહેર બીજું શું એક આના બે નક્કી કરી નાખ્યું. આ મારે લઈ લો તો ચાલે એ તમારે બીજું લેશે એવું એમ ને? ઓ, તમારે ભળે એવું હતો રેડી હો હા આ કાઢો નહીં હારા લાગતા હારું ના ગાંઠું બીજું શું સાફો પહેરીશ પાછો હોય બે ભાઈ એ જાજો. હે? આ બે ભાઈ તો હોય કાકા બાપાને લાગે હમણાં તો તું એ શું તારા બાપની મસ્કરી કરે છે અલા બુદ્ધિ જ નહીં પુઆ. ગતું બુદ્ધિ નહીં. કટાઈ પડી શેરવાણી. એટલે શું કરવાનું? એ તો શું ઉંમર થાય ને એટલે બુદ્ધિ મંદ થતી એ જાય. અમને એ તો આ શેરવાણી વાળા ભાઈ હારા કહેવાય. શું નામ છે એનું? અલ્પેશભાઈ ભાટા. હાઈ નકર કોઈ ના પહેરવા છે. મિત્ર છે આપણે એમ? ઓય ઓળખા. હા. પુઆને પૂછું. તો મારે આમાં શું કામ તાકે હમણાં તાક? કે મારે અહીં આબુ છે પછી સાનો માનો હું આવીશ. તમે મારે ભેગા આવશો? ચમ સાનો માનો મારા ચેડથી લગન પછી લુગડા લેવાના છે. હું ખરીદું હરો હવે. હે? તમારે તો આ બાપ બેટા થી કરો ઈ કરો. ચાલ લઈ જાવ તાર છોકરાને રમવા અલ્યા કાકા વાર છે હજી છોકરાને રમવાની. ચમ પૈસા જ કીડે પડ્યા છે. એડવાઇસમાં લઈ જા ને ફટા બીજું લાવશે ને. પહેણાવા દે પૈસા પહેણાવા દે નક પડતું મેલા. આને શું કરવાનું આવે હરખાથી એ આમ મેળજો તમારા છોકરાને પહેણાવું છૂટું કરાવવાનું પહેણાવાનો છે તો શાંતિ રાખો ને ગમે ત્યાં હેઠે લ્યો વાગતા ઢોને પહેણાવશો આ તો હવે નહીં આવો તો પહેણાવશો પ્રો હોય
મારી વાત આગળ ભાઈ કાકા હા કઈ ગયો નકા છોડું એટલી ના, વાર ના, બાપ છે હે? પૈણા વગર વાંઢો મરીશ કોઈ શકન નહીં લે પણ તાર ચા પડવા ગયા છે મોશે મોશે આ તમે લઈને આયા ને હા એ શું છે ખબર છે હા. કોઈ લગ્ન પ્રસંગ હોય કે ગમે એક પ્રસંગ હોય ને હા. તો આને ટેડી કહેવાય એ રમતો હોય આમાં હા આમ લઈને આવે. એમ છે આ એમ? અલ્પેશભાઈ એ રાખે છે એટલે આ એમને એમ રમે આવ્યું અંદર માણા હોય હા. અને રમે એના પૈસા ને આપણે લાગવાના લગ્નમાં પૈસા લે પૈસા લે હમણાં બાર કાઢવાનું છે ઈ તો આમાં રૂમમાં બીજું બેઠું છે એવું છે આ તો રેડી તમે બે રમજો હા રેડી શેરવાની મેલી કરે કાઢ કે પૈસા કાઢવા જ જો તો ભૂલી ગયો આ લેડી જોઈ ગયો ને એટલે એટલે આ લેડી કાઢ કાઢ ટેડી અરે. ક્યાં બોલતા આવડે મોઢા ના ઠેકાણો નહીં એના તારે રેડી ને હવે રેડી હવે કાઢ પર હું અને આપણે હા માર ભાઈબંધ નહીં ઓલા સુરોની હા ઈ એને લગન છે તી શું કરો ઈ ના જોશે ને તો ઈ ભાયા વગર ચા આવશે આ? અરે કહી દેવાનું કે બાભરમાં ગજાનન કોમ્પ્લેક્સ બાબુલાલ સુકાવાળાની ચાની સામે સાઈ શૂટ શેરવાની બરાબર શેઠ છે અલ્પેશભાઈ બાટા બરાબર રેડી બધું મળી જશે અહીંથી બધું હો વારું. હેડ તો આનું નામ લેવાનું ને આ રહ્યું આયરું સાઈ છે. શૂટ શેરવાની બાબર ટેલિફોન નંબર એ આવ્યો છે આ રહ્યો જો રેડી તું તાર નંબર હાલ ની પરો તો આ બાર રાતે પેર રાખવાનું કાઢવા કાઢવાનું કાઢ, પહેરવું પડે ખોટું. પાયણમાં જાય તાર પહેરવાનું હારું રેડી? રેડી પણ મસ્ત લાગે ખરેખર હીરા જેવો લાગો હીરા જેવો ને હોર જેવો આ સોફા બેસા પોતે જા પરખા કાકા કાકા ખમગાવા સોફો અહીં વેચવા બેઠો છે એને મૂકો તું આ કાઢતા કઈ દે કઈ પણ ભાઈ કેવો ઝોઝિયા નાખે છે બાપ સામે તું સટકલ છે એટલે તું છે સટકર તું છે તું છે એટલે આ એ સાઈ શૂટ શેરવાનીમાં શું મળે શું મળે શેરવાની હા શૂટ હા. કોટી હા. બ્લેઝર આવું બધું મળે આવ તો હમણાં બોલ્યા નતો આ તો એવું મળે તારા સોફા તો બેહવા છે ડબલ વાળું બોલે ને બોરિંગ લાગે બોલતા નહીં આવડતું તોતળાય રૂમ પાછું ઊંધું. બેસીએ અમે પકડજો બધાનું પેક કરીને કમ્પ્લીટ આલી છે વસ્તુ બરાબર જોયો ભયા કેવું છે મારી રિઝનેબલ છે હો મસ્ત ભાવ નથી હવે હા એનોય થઈ ગયું ને મારોય થઈ ગયું ને ચમ તારું શું થયું આ લુગડામાં ના વિડીયો બુસ માર્યો એ કેમેરા સારું છે બુસ ના મરાય કેમેરા મોબાઈલ માં હોય આમાં તો દેખાય સાનું કોઈ લઈ જાય ને હા. તો શેઠ શેઠ થી હોય એવું? હોય સારું તો આ મેલ છો રેવા દે આ તો ખાલી આ બાજુ સારું આવજો. મોજડીઓ ઈ એની છે ઈ તો નહીં દેખાય ઉપર ઢોકું ભૂરી દેખાય ઈ ભલે રહી તો મારી વાત થઈ ગઈ હે? ભાઈબંધ છે મારા મન કે હારું લઈ દો હારું. હા ઓય જ આવશે હવે હો હા